નતો બોલતો ચાલતો પણ તમે જેટલા મારા ઉચરી હો રાશુ મારા અમે તો સોરી કહી દીધી સોરી બસ તો અમે સોરી હા બોલવાનું ના નહીં તમે બોલો અમને એવું નહીં કહો કોઈ વાંધો નહીં ગાઈશું આપણો બોલવું ને એ જરૂરી છે તમે એનો ઉપયોગ કરો આલી સાથે ઉપયોગ જ કરવાનો છે બોલવાનું છે પણ બોલો ને ગુસ્સો કરશો ને એ વાંધો નહીં પણ ગુસ્સાની અંદર જે શબ્દો બોલો છો ને ખરાબ એટલે આપણને જે દિલ ઉપર વાગી જતા હોય એવા શબ્દો અને મગજ ઉપર આવી જાય ને એવા શબ્દો ના બોલો તો ગાઈ જો ગૌતમને આવી ગયા પપ્પા બે જણા થેલો આવી ગયો અમે છેલ્લો ચાલશે યાર ગતન છેલ્લો ચાલો પેલું મોટું નહીં પણ હજુ તો હેલો મિત્રો ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરી જેવી છે ક્યારેક કટ થઈ જાય કોઈ નક્કી નહીં તો હંમેશા મોજમાં રહેવું તો ચલો ગાઈસ અત્યારે બ્લોગ શરૂઆત કરી દીધી છે આપણે ઇવનિંગ ટાઈમ મોર્નિંગમાં આપણે થોડો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે સ્ટાર્ટ કરી છે જો અમાર બૂન છે ને આ બાજુ જો વાસણ તો બોલો ચા બા પીધી ને કેવું ચાલે છે મસ્ત કહો મજામાં કહો બસ તાને જો વાસણ ધોવાની મજા ચાલે છે ચલો ગાઈસ તો જો અત્યારે આપણે પટુ જોડે જઈએ પટુ છે ને મારા લગભગ ગાઈસ છે ને આજે 30 દિવસ આપણાથી નારાજ હતી તો પૂછશે પટુને બોલો પટુ ગુડ ઇવનિંગ જય માતાજી બોલો ચમ મહારાજી નારાજ હતો હું હતું કેજો તમે શું ને ઘરમાં આપણા લડવા બોલવાનું થાય તે આપણા તરફથી સોરી અને પણ છે ને તમે એટલા દાડા પ્રિય લઈ લીધું ને મગજ પર સિરિયસ એવું ના રખાય તમે કેમ નતો બોલતો ના અમે તો પણ નતો બોલતો ચાલતો પણ તમે જેટલા મારા ઉચરી હો રાશુ મારા અમે તો સોરી કહી દીધી સોરી બસ તો અમે સોરી હવે એવું થશે તમારા ઉપર મારાથી તો બોલે છે પણ તમારે તો ક્લિયર કરવી પડે કે ઘર સાથે વાસણ ખખડે આ કોલી તો કકડી ના એવું ગુડ્ડુ કે ગુડ્ડુ કલ્લો જાય કે આજા બેટા લેતા તાર મમ હો જેલા મમરા લેતા જાય પપ્પા ઓલે તારા ઓલે મારા ઓલે મમરા કેજો કસી આવું ના ચાલો કેવું ચાલે તા ઓય થોડા દરી દિવસ તો ટપ કલા નહીં જો ખોટું લાગ્યું છે તમે કોક વસ્તુ બોલ્યો છે મને ખોટું લાગ્યું છે તાણન આ રીઝન નહીં હારી ગમે તે બોલી નાખો બોલી જ્યાં પછી પસ્તાવાની ઘણો એ થાય સોરી બોલો માફ કરી દો ઓમ કરીને ખોળો નાખો પણ અરે બોલી જ્યાં પછી રે પાછી તો ના જો સંબંધ બગાડે ને તો એ બગાડે સુધારે તો એ બગાડે તો આપણો વાણી વર્તન એવી રીતે રાખવું ને કે વિચારીને સમજીને બોલવું પણ બોલી જ્યાં પછી તો શું કરવાનું નેક્સ્ટ ટાઈમ વિચારવું પડે આમ કે હા બોલવાનું ના નહીં તમે બોલો અમને એવું નહીં કહો કોઈ વાંધો નહીં ગાઈશું આપણે બોલવું ને એ જરૂરી છે તમે એનો ઉપયોગ કરો આલી સાથે ઉપયોગ જ કરવાનો છે બોલવાનું છે પણ બોલો ને ગુસ્સો કરશો ને એ વાંધો નહીં પણ ગુસ્સાની અંદર જે શબ્દો બોલો છો ને ખરાબ એટલે આપણને જે દિલ ઉપર વાગી જતા હોય એવા શબ્દો અને મગજ ઉપર આવી જાય ને એવા શબ્દો ના બોલો કારણ કે ગમે તેવો માણસ હોય ને થાક્યો હોય ને એટલે થાક ઉતારવા માટે ઘેર આવે પણ જો ઘેરથી થાકેલો માણસ ચો જાય ખબર ને સમજી ગયો એટલે એમ ના થવું જોઈએ ના વિચારો થશે વાંધો નહીં આપણે માફ કરી દઈશું આપણે તો એવા દિલેલા ભોળા છીએ ને કે એક સમય બધાને માફ કરી દઈએ છીએ હા પણ કેવું કે થોડું વળંગ લઈ લેવાનું બીજું કોઈ રેડી હવે લઈ લેશું તાન બ્લોગ 2 દિવસથી ગાય છે ને 2 દિવસથી બ્લોગ આપણા બંધ હતા પટુન કારણે હું તો એના પર જ ઇલ્ઝામ આલું છું એટલે એવું નહીં હું એકલું કારણ માર્યું છે ગાઈસ મને મૂડ નહોતું છેલ્લા બ્લોગમાં તમે જોયું છે મને લગી રે મૂડ નહોતું અમે વથી મહેમાન ગતિ ગયા ને એટલે મસ્ત તૈયાર થઈને જતા બધું જ હતું પણ કોઈ મતલબ ધારે એમ રે મતલબ કે 2 દિવસ નહીં તારું એ બગડો ને મારું એ બગડો કોઈ મારે એકલાને બગડતું નહીં તારે એકલાને નહીં બગડતું એટલે સમજી વિચારીને રહેવું પડે હા જો અત્યારે કોમકાજ કરી સારે બતાવડો ગમે તે રીંગણું પણ કોમકાજ થોડો હોય ને એનો ટાઈમ જાય એવું થાય એવું હોય પણ આ તો કોમ બગડે તને ખબર નહીં હોય હું કહું તું ગમે એટલું મન લગાવે ને તો કોણ બગડે અને પેલામાં કોમમાં ઘણો ફરક પડે મને જ મન નહીં લાગતું ના લાગે આ વિડીયોની વાત કરું ને વિડીયો બનાવવાની ઈચ્છા નહીં થતી મને એવું હા આમ તો શરૂઆત કરી દીધી કરો વાંધો નહીં કોમકાજ મસ્ત થશે આપણે એવું નહીં કહેતા તો ખરાબ કર્યું સારું કર્યું મસ્ત સુપર બરોબર તમારે સારું લાગે ને મને સારું લાગે હવે
કમ્પ્લીટ કાલથી બ્લોગ આવી જાય પટુ તરત થયો ગાઈઝ સપોર્ટ કરજો. અને આજના દિવસ માટે જ બનાવ્યું? ના શરૂઆત કરવાની એવું નહીં તારે એકલાથી મારે આ જો પેલા કહેવત નહીં ઝાઝા હાથ રડિયા હમણાં એટલે એક જો એક હાથે તાળી ના પડે ને એટલે મિક્સ આપણે સીધા તારે કરવાનું મારે કરવાનું એમ બધું કામ એવું કરવાનું. મને આ નહીં ફાવતું એટલે હું નહીં કરાવતું. અમે ઈચ્છા સપાઈ ફૂલ ઓહો કરશું સમય પર ને કરશું હવે કરો. તો ગાઈ જોબ પટું છે ને ગલતી મારી હતી એમની હતી. એમને એવું હતું કે થોડુંક ના બોલવાના શબ્દો બોલી છે ને એટલે બાકી કોઈ અમારે મેટર નહીં એવી. અને એક જ દિવસની અમારે ઝઘડો હોય છે બીજા દિવસ તો આપણે ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ જ જાય. પણ કેવું ગાય છે આપણે ભાઈ લેટ ગો ના કરીએ ને તો કેટલા એટલાથી પાટા પરથી જિંદગી ઉતરી જાય ને એટલે પછી કાયમ માટે ઉતરી જાય એવું નહીં કરવાનું. આપણી ગાડી ઉતરે ચડાવ ઉતરી ચડાવ પણ છેવટે તો એક્સપ્રેસ બનાવવાની છે ચડી જ જાય બરાબર. તો એવું હતું ગાઈસ. તો અમુક જો અમુક આખી છે ને આખી વાત જ અલગ હશે. પણ આમ તો જોવા જઈએ ને ગાઈસ હું ઘરમાં એટલે સાયલેન્ટ હું બોલાવું પણ શું થયું ગુસ્સો તો મને આવતો જો એના જેવું હું થવા જાઉં ને તો બી ના મેળવો અને મારા જેવું એ થવા જાય ને તો નહીં મેળવો. પેલું કહેવત નહીં તો તમને કોઈનો તમે કદાચ હળગતા હોય અને હમલે અડતી હળગાવ તો બે શું થાય મોટો ભડકો થાય. એના કરતાં છે ને એક માણસ ઠંડુ પડે ને એક ગરમ થાય તો એક ઠંડુ પડે અને ઠંડુ હોય તો ગરમ થાય. પણ શું કે બસ એવું રહેવું પડશે એમ તો જ જિંદગી હશે નહીં યાદ. ડુઈ આવી જઈ છે હું લઈને આવી બેટા તું ગલ્લામાં છે મમરા નીકળતા તને અને તને હું આલ્યું તા ખાલી ટકાટાક સિક્કો પાછો આલ્યો. અને ગૌતમ જોજો ગૌતમ વડનગર જઈને દાદા બે ઠેલો લેવા એવું છે. મને ગણેશ નોકરી લાવવાનું. તો ગાઈ જો અમારા પપ્પા ને ગૌતમ બે જશે વડનગર સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે થેલું એવું લાવવાનું હતું તો લેવા માટે જશે. તો ચલો ગાઈ આપણા હીરા આવે એટલે મળીએ આપણે. તો ગાઈ જો ગૌતમને આવી ગયા પપ્પા બે જણા જો સ્ટુડન્ટ આવી ગયું આપણા સ્ટુડન્ટ. અલે આ છોકરું પકડાવ ઠેલો પેલો ના પકડાવ અલે તારા નહીં આવ મને લેવા કીધું. જો ગાઈ અમાર ને હાડીઓ આવી ગયું ભાઈ. પછી આગળ જતું આ બધું બગાડે તો અદર તો લઈ લે તો અદર તો આ તો મને લાગે તો અદરતાની ભાજી છે. બિસ્કિટ લાયા હા નકા પપ્પાનું લાવો મમ્મીનું લાવો બધું બિસ્કિટ વાત છે પપીને કાલજી આગળ જતું રહે પપ્પીને હાલ દે 40 રૂપિયાનો બિસ્કિટ માં જો અને તો એ લચ્છી કી દીધી કે પીવાની હા લચ્છી પીને આવ્યો છોકરો પૈસા પેલા 50 રૂપિયા અલગ મુકું તું પી લે હું એટલે જરા શાકભાજી લઈ આવતી મુક તો અદર તો લઈ આવ્યા ને હું બે આવી થેલો આવી ગયો આમ છેલ્લો ચાલશે યાર ગતન છેલ્લો ચાલો થેલો મોટો નહીં પણ હજી તો નહીં મોટો એ તો પોરે મજા આવે કે વધા તો ના જો આરે છોકરો ના એટલે નેનો આ તો પણ જેટલા 250 રૂપિયાનું કાગળ જેવું હતું લે તૂટી જાય વોટરપ્રૂફ સારું ઓહો એમાં તાણ અલ્યા તમે શું બધો યા ઓ બાપરે હવે બિસ્કિટ ખાય રે તમારા જો ગાઈસ ગુડ્ડુરી હોય છે ખબર આ ભયાનો થેલો મારો લાયો છે તું જો છોકરાઓને તો 3 ચોપડા ત્રીજા ધોરણમાં 3 ચોપડા તમારા છોકરા નાલ હાલ દે ભાઈ થેલો હાલ દે ભાઈ મસ્ત મમ્મી નું છે લઈ લે કોઈ નહીં હાલવાનું એ લઈ લીધો થેલો ટીકો કર દે ટીકો કર દે તું ખા ગુરુ ટીકો કર દે આમ તું ખા તારા તમારા ગુડલીનો છે લઈ લીધો ને થેલો છો લઈ લીધો આમ પેલું મમ્મી લઈ લે મમ્મી તારું હ મમ્મી લઈ જતા ઘર મમ્મી કીધી દે એ બધું લઈ જે લે લીધું કદા લે કે ટીલો કીધી એ ટિક્કા કર ગતો હાલ તો લાલે કિત્યા કરી દીધા છે હા અમે રહી ગયા ગતો તમે અત્યારે કર તો ગાઈસ ગુડ્ડીઓ લઈ લીધું ચાલો બધું મૂકી દો અંતી દો ના લાવો અંતી દો આરતી ના હો ને ધરા લાવો પેલું બધું હા પેલું લઈ લે બધું તો ગાઈસ જો ગૌતમ માટે થેલો 3 ચોપડા લઈ દીધા છે ગૌતમનો ત્રીજા ધોરણને સ્ટાર્ટિંગ થઈ ગયું તો હજી યુનિફોર્મ ને એવું બાકી છે કારણ કે યુનિફોર્મનું કેવું છે એમને સ્કૂલમાં હજી કન્ફર્મ નહીં થયું કે કઈ ડિઝાઇન રાખી એટલે કોઈ પેટર્ન નક્કી નહીં કરી એટલા માટે બાકી છે બાકી જો હાલ થેલો લાવી દીધો ચોપડા બી લાવી દીધા છે
અને કંપાસનો સ્લેટ પેન્સિલ એ તો આપણે બધું ઓલરેડી પડ્યું જ છે અને જોઈશે તો વચમાં લાવી દઈશું. બાકી જે ગણવેશ આવે ને સ્કૂલનો જે યુનિફોર્મ એમાં એવું છે કે હજી સિલેક્ટ નહીં કર્યો સાહેબને, એટલે આગળથી સ્કૂલનો જે પ્રાથમિક શાળાનું આગળ લેવલથી આવે ને એ સિલેક્ટ થશે ને પછી જ આવશે. તો વિડીયોમાં બસ આટલું જ ગાઈઝ, મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. બધાને જય માતાજી. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.